ख्वाबों के गांव में बसे हैं हम और પાણી છલ્લી में लिए ચલે हैं। નમસ્તે, મને ગર્વ છે કે હું વડોદરાથી છું। યસ, આઈ એમ અ પ્રાઉડ બરોડિયન। સલામતી અને સુરક્ષા આજે વાત કરવી છે આ બંને શબ્દો વિશે। જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં અને કાલથી એટલે કે 15 સપ્ટેમ્બર 2025થી વડોદરા શહેરમાં એક નવા કાયદાનું અમલીકરણ કરવામાં આવવાનું છે। હા, હું વાત કરું છું હેલ્મેટના નવા કાયદાની, જે સરાહનીય છે અને આવકારદાયી છે। અને આપણે તો એક જાગૃત નાગરિક તરીકે જાણીએ જ છીએ, આ તો એક અભિન્ન પાસો છે સુરક્ષા અને સલામતી તો આપણા જીવનનો। સારી વાત એ છે કે તંત્ર અને કાયદો હવે જાગ્યા છે, પણ આપણે તો એનું અમલીકરણ કરવાના જ છીએ। સાંભળવામાં એ પણ મળ્યું છે કે ISI માર્કવાળા, કાશ રોજગારી પર બી જો આટલું જ ધ્યાન આપ્યું હોત ને તો મળતું। પણ વિશ્વાસ છે કે ISI માર્કવાળું પણ તમને જોવા મળશે। એની સાથે સાથે લાગણી અને માંગણી એ પણ છે પોલીસ તંત્ર પાસેથી કે તમારા કાયદાને કડક કરવાની જરૂર ઘણા બધા ક્ષેત્રોમાં પણ છે। અને અમે આશા અને અપેક્ષા રાખીએ કે તમે શરૂઆત કરી છે તો તમે આને આગળ સુધી લઈ જશો અને ભેદભાવ નહીં કરો કે ખાલી આમ નાગરિક માટેના કાયદા કાનૂન અલગ હોય અને ખાસ લોકો અને અગત્યના લોકો માટેના કાયદા અને કાનૂન અલગ હોય। પછી જો એ તંત્રની બેદરકારીના કારણે જો નિર્દોષોના પણ જીવ જો જતા હોય ને તમારા ધ્યાનમાં આવતું હોય તો તમે નિષ્પક્ષ રીતે એની કાર્યવાહી કરશો, એની અમને ખાતરી અને વિશ્વાસ તો છે। બસ ખાલી અમને જોવા મળે એની આશા અને અપેક્ષા રાખીએ છીએ, કારણ કે અમે એ નાગરિક છીએ સમયસર તમને અમારો ટેક્સ ભરવામાં ક્યારેય ચૂક નથી કરતા। પણ આ જે હેલ્મેટ છે ને, ન માત્ર અમને અકસ્માતથી સલામતી આપવાનો છે, પણ તંત્રની બેદરકારીના કારણે જે પડેલા ખાડા છે ને એનાથી પણ અમને સલામત રાખશે। એટલે અમે તો તમારા કાયદાને આવકારીએ છીએ અને તમને બાહેધરી આપીએ છીએ કે અમે તો પાલન કરીશું જ। પણ બસ તમે પણ સમજજો કે એક આમ નાગરિક છે ને, એના જ ટેક્સ અને એના જ મતદાનથી સરકાર ચાલતી હોય છે, બનતી હોય છે। એટલે અમારી સલામતી અને સુરક્ષા માટે જે તમે કરવાના છો એ અમને આવકારદાયી છે, પણ ઘણા બધા ક્ષેત્રોમાં તમારા કડક કાયદાની ઘણી જરૂર છે, જે અમને જોવા મળશે, એની અમને રાહ છે।